દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર આપણને માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ પણ આપશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભવ્ય સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા બેને કીધું પ્રમાણે બધું જ જાણવા મળે છે. કાલથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. શું કરીશું આ નવરાત્રિમાં તે વિશે જાણીશું. આજે શરૂઆત કરીશું પહેલા પંચાંગથી અને પછી દિન વિશેષ લઈશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 22/9/2025 ને વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, કાલે આસો સુદ એકમ. હવે કાલથી નવરાત્રી પ્રારંભ થશે. આજે પિતૃ માસ માટેનો છેલ્લો દિવસ, પિતૃ તર્પણ માટેનો છેલ્લો દિવસ. ચંદ્ર કન્યા રાશિમાં છે, પઠ અને અણ મૂળાક્ષર છે. નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની કામનું નક્ષત્ર ચાલે છે અને શુક્લ નામનો યોગ છે. કરણ કિસ્તુંદન છે. વિછોડો કે પંચક જોવા જાવ તો હવે કાલે કન્યા રાશિમાં ચંદ્ર હોવાથી ના પંચક કે ના વિછોડો દિવસ ચોખ્ખો છે. સૂર્ય જે છે તે કન્યા રાશિમાં અને ચંદ્ર પણ કન્યા રાશિમાં છે. આજે પિતૃ અમાસ છે. હવે દર્શક મિત્રો, આજથી 10 દિવસ સુધી નવરાત્રી ચાલશે અને અત્યારે તમે જુઓ તો સૂર્ય, બુધ અને ચંદ્ર પોતે કન્યા રાશિના 9મા સ્થાનમાં છે. આવતીકાલે આસો સુદ એકમ નવરાત્રીનો પ્રારંભ થશે. વિછોડો કે પંચક જોવાતું નથી. કાલે અભિજીત મુહૂર્ત છે તે 12:07 થી 12:56 કલાકનું છે. પહેલું ચોઘડિયું, પ્રથમ ચોઘડિયું એટલે કે સારું મુહૂર્ત. બીજું રાહુકાળ 7:59 થી 9:30 નો રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો દર્શક મિત્રો. એકંદરે દિવસ કાલે સારો રહેશે. પ્રથમ નોરતું. હવે માંગલિક કાર્ય તો ના થાય પણ નાના મોટા કોઈ કામ કરવા હોય તો થઈ શકશે. તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે પહેલું નોરતું છે. કાલે માતાજીનું પ્રથમ નોરતામાં દર્શક મિત્રો તમે માતાજીને 7 લવિંગ ચડાવજો. હવે જે મારે વાત કરવાની હતી અત્યારે જ કહી દઉં કે સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ આ નવરાત્રીના 9 દિવસમાં જે વ્યક્તિ સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ 7 વાર કે 9 વાર કરે છે, 9 દિવસ 9 વાર સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરે, તે વ્યક્તિને એના ધાર્યા કામમાં સફળતા મળે. ફરીવાર પાઠ કેમનો કરવાનો? લાલ આસન, લાલ બાજોટ, માતાજીનું જ્યાં સ્થાપન હોય. દરેક વ્યક્તિ અત્યારે ગરબો તો ઘરે લાવતા જ હોય, માતાજીનું સ્થાપન કરતા જ હોય. એમની સામે બેસીને સળંગ 9 વાર સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરજો. ખૂબ અદ્ભુત પાવર તમને જોવા મળશે. આટલો એક વખત પ્રયત્ન કરજો. તમને આનાથી ઘણું એવું લાઈફમાં પોઝિટિવિટી દેખાશે. તો આટલી વસ્તુ કરવાની છે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું છે જે અમૃત ચોઘડિયું છે, સવારના 6:28 થી 7:59 કલાકનું છે.
બીજું છે શુભ ચોઘડિયું 9:30 થી 11:01 કલાક. ત્રીજું છે લાભ ચોઘડિયું 3:34 થી 5:05 કલાકનું. અને પછી આવશે અમૃત ચોઘડિયું 5:05 થી 6:36 કલાકનું. 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. પહેલું જે છે એ 6:28 થી 7:59. બીજું 9:30 થી 11:01. એટલે જે લોકોને કાલે ગરબી મૂકવી છે, પહેલું 6:28 થી 7:59 સવારે મૂકી શકે. સવારના 6:28 થી 7:59 પહેલી ગરબી મૂકી શકે, સ્થાપન કરી શકે. બીજું સ્થાપન કરવા માટેનો સમય 9:30 થી 11:01 નો છે. એટલે 9:30 થી 11:01 બીજો સ્થાપનનો સમય આવી ગયો. હવે જે લાભ ચોઘડિયું છે, લાભ ચોઘડિયામાં નહીં કરીએ, પછી કરવું હોય તો અમૃત ચોઘડિયામાં 5:05 થી 6:36 માં આપણે કરીશું. સંધ્યાકાળે માતાજીનું સ્થાપન કરીશું 6:15 ની વચ્ચે. તો આ 3 ચોઘડિયા સૌથી સારા કીધા. પહેલું સવારનું 6:28 થી 7:59, બીજું શુભ ચોઘડિયું 9:30 થી 11:01 અને ત્રીજું 5:05 થી 6:36. 3 ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. કદાચ નોકરીનો સમય છે અને નથી થઈ શકતું તો રાત્રિનું ચોઘડિયું છે એક છેલ્લું 11:03 થી 12:32 ગરબી મૂકવા માટે. છેલ્લું એક જ રાતનું ચોઘડિયું 11:03 થી 12:32. એ સમયે પણ તમે કદાચ નોકરીમાં દિવસમાં વ્યસ્ત હો તો આ રાતના ચોઘડિયામાં તમે ગરબી મૂકી શકો, સ્થાપન માતાજીનું કરી શકો. તો દર્શક મિત્રો, આજે આપણે આ વાત કરી દિવસ રાતના ચોઘડિયાની. એમાં ખાસ ગરબા માટે, ગરબી લાવવા માટે, ગરબી મૂકવા માટેનો સમય કીધો, માતાજીનું સ્થાપન કરવા માટેનો સમય કીધો છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. આજનો વિશેષ મુદ્દો છે કે ભાઈ અત્યારે બધા નવરાત્રી નજીક આવી છે, એટલે મને પૂછે છે કે માતાજીની ઉપાસના કઈ રીતે થાય અને માતાજીના ઉપાસક કઈ રીતે બની શકાય. માતાજીના ઉપાસક કઈ, અમુક લોકો જો બહુ પ્રખર માતાજીના ઉપાસક હોય છે, અમુક લોકો શિવજીના ઉપાસક હોય, અમુક લોકો માતાજીના ઉપાસક હોય, અમુક લોકો ગણેશજીના, કે દરેક પણ માતાજીના જે ઉપાસક હોય એ લોકોનો પાવર અદ્ભુત હોય. તો એવું કઈ રીતે થઈ શકે? માતાજીનો ઉપાસક કઈ રીતે આપણે બની શકાય? કુંડળીમાં કયા ગ્રહ હોય તો માતાજીના સારા ઉપાસક તરીકે આપણે આગળ આવી શકીએ? જે લોકોની કુંડળીમાં મંગળ અને ગુરુ જોડે છે અને 9મા સ્થાનમાં છે અને એ શનિ એના ઘરના એટલે કે મકર કે કુંભ રાશિના છે, તો એ લોકો માતાજીના સારામાં સારા ઉપાસક બની શકે છે. કાં તો પછી મંગળ અને કેતુ 5મા સ્થાનમાં કે 9મા સ્થાનમાં છે, એ વ્યક્તિ પણ બહુ સારા માતાજીના ઉપાસક બની શકે છે. માતાજીની સાધના કરીને 10 મહાવિદ્યાને પોતાના હાથમાં લઈને ધારેલું કામ, મનવંચિત કામ પાર પાડી શકે છે. 5માનો માલિક 10મે બેઠો અને 10માનો માલિક 5મે બેઠો એ પ્રખર માતાજીનો ઉપાસક હોય. તો આ પણ એક સરસ મજાનું વર્ણન કરેલું છે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં કે ભાઈ માણસ સાધક ક્યારે બની શકે અને એની સાધના માતાજીને લગતી ક્યારે સિદ્ધ થાય. આ જે મહાવિદ્યાઓ છે, મોહિની, ઉચ્ચાટન, તે ક્યારે પોતે સિદ્ધ કરી શકે અને માતા નવરાત્રિના સમયમાં એને કેવી અનુભૂતિ થાય તેનું વર્ણન આપણા જ્યોતિષ શાસ્ત્રમાં લખેલું છે. તે કીધું. આવા વ્યક્તિઓને નથી કહેતા કે અમને માતાજી આવ્યા અથવા તો અમને માતાજીનો પવન આવ્યો. તો આવા લોકોની કુંડળીમાં મંગળ કેતુ, મંગળ ગુરુ, 5માનો માલિક મંગળ કે 10માનો માલિક ગુરુ થતો અને એનો માલિક 5મા સ્થાનમાં બેઠો હતો, તો કોઈ બી 5મે કે 10મેનો બંનેનો માલિક એક થઈને બેસતો હોય તો પણ આવા સમયમાં એને આવી અદ્ભુત શક્તિનો અનુભવ થઈ શકે છે. એટલે આ વસ્તુઓનું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો દર્શક મિત્રો, તમને પણ કોઈ મૂંઝવણ હોય તો તમે અમને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અને તમારી મૂંઝવણ
કહી શકો છો, આપણે દૂર કરવાનો 100% પ્રયત્ન કરીશું. પણ મૂંઝવણ જાહેર જનતાને લગતી હોવી જોઈએ. બધાને ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓનો થતો હોવો જોઈએ, વિચાર આવતો હોવો જોઈએ, ત્યારે આપણે મૂંઝવણ દૂર કરી શકાય છે. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને બુદ્ધિમાં નવીનતાનો જન્મ થાય. સખત મહેનત કરવાથી સફળતા પ્રાપ્ત થાય. લાભકારક તકો પ્રાપ્ત થાય. નવા નોકરી ધંધાથી લાભ થશે. નારંગી શુભ કલર, શુભાંક 1 રહેશે. વૃષભ રાશિને બાળકોને સ્વાસ્થ્યની ચિંતા રહ્યા કરે. સંબંધીઓની અવર જવર રહેશે. જમીન મકાન માટેના સંજોગો સારા બનશે. માનસિક શાંતિ મળશે. વાયોલેટ શુભ કલર, શુભાંક 3 રહેશે. મિથુન રાશિ, જોશ અને જનૂનમાં કોઈ કમી ના રહે તેનું ધ્યાન રાખજો. કાર્યોમાં સારા પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો તરફથી કોઈ સારી આર્થિક મદદ મળ્યા કરશે. ફળદાયી દિવસ રહે, લાભદાયી દિવસ રહે. ચોકલેટી શુભ કલર, શુભાંક 6 રહે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને આરોગ્ય ઉપર પ્રતિકૂળ અસર રહેશે. કાલે આંખોને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. ખાસ વસ્તુઓ, ગુપ્ત શત્રુઓથી ધ્યાન રાખજો. હિંમત અને આત્મવિશ્વાસનો અભાવ થાય. રાખોડી શુભ કલર, શુભાંક 5 રહે. સિંહ રાશિની વાત કરીએ તો ભાઈ બહેનથી સાવધાન રહેજો. કાલે ભાઈ બહેનમાં કોઈ મગજમારી ના થાય, ભાઈ બહેન જોડે ઝઘડા ઝઘડી ના થાય તેનું ધ્યાન રાખજો. નાની મોટી મદદ મળશે. પારિવારિક જીવન સારું અને સુખદ રહેશે. જીવન સાથી જોડે તમારો તાલમેલ ખૂબ સારો રહે. ગોલ્ડ શુભ કલર, શુભાંક 8 રહે. કન્યા રાશિ, લક્ષ્યો સુધી પહોંચવા માટે ભરપૂર પ્રયાસ, મહેનત કરવી પડે. ધીરે ધીરે આધ્યાત્મિક તરફ રસ વધે. નવું કરવા તૈયાર છો. નવું કરવા તરફ આગળ વધી શકો છો અને આગળ વધવા માટે લોકોને પ્રેરિત પણ કરી શકો છો. સિલ્વર શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી ભાઈ, બોલો. 22/8/1990 મારી જન્મ તારીખ. જી. 10:02 સવારનો. જી. જન્મનું સ્થળ? આણંદ. જી. પ્રશ્ન શું છે? મારા 2 પ્રશ્ન છે કે મારા મેરેજ નહીં થતા, મેરેજ ક્યારે થશે અને કેવું મળશે. મારા નાના ભાઈબંધના બી થઈ ગયા, મારા નહીં થયા. મને શું તકલીફ નડે છે? બીજું કે હું નવો ધંધો ચાલુ કરું છું, લેડીઝ કોસ્મેટિક્સનો. જી. મારો કેવું જશે? દિવાળી કેવી હશે મારી? જી. જો ધનુ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, મૂળ નક્ષત્ર અને 11 તિથિએ તમારો જન્મ હતો. જે લગ્નનો માલિક બેઠો છે પોતે એ બુધ 11મા સ્થાનમાં રાહુ સાથે છે અને જે 7મા સ્થાનમાં ગુરુ છે, એટલે કે 7મા સ્થાનમાં મીન રાશિ 12 નંબરની રાશિ છે, એનો ગુરુનો માલિક જ શનિ ખાડે ગયો છે. 7મા સ્થાનનો માલિક કોણ થયો? તો કે ગુરુ. ગુરુ ક્યાં બેઠો? શનિ જોડે. શનિ ક્યાં બેઠો? 8મા સ્થાનમાં. કોનો? મંગળનો. એટલે સ્વાભાવિક છે કે લગ્નમાં સમસ્યા આપે ને આપે. જ્યારે કુંડળીમાં 7મા સ્થાનનો માલિક પોતે મંગળ કે શનિ થતો હોય અને 8મે કોઈ અસ્તનો, 8મે 7મે કે 12મે અસ્તનો કે નીચનો થતો હોય ને એને લગ્નમાં સમસ્યા આપે, તો શું કરવાથી લાભ થાય? એક એમેથિસ્ટ કરીને રત્ન પહેરવાથી લાભ થાય. શનિના મંત્ર જાપ કરવાથી લાભ થાય. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ સતત કરો. સંધ્યાકાળે 1 માળા રોજ કરો. ચોક્કસથી લાભ થશે. અને એમેથિસ્ટ કરીને રત્ન આવે, એ રત્ન ચાંદીની ધાતુમાં, ચાંદીની ચેનમાં પહેરવાથી તમને લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો.
જી બેન બોલો. હા, મારા બાબાનો જન્મ 11/8/2000, જી જન્મ સ્થળ ખંભાત જી અને સમય રાત્રે 8 વાગે. જી મેરેજ યોગ ક્યારે છે અને પાત્ર કેવું મળશે અને જી. એની લાઈફ કેવી છે, ફ્યુચર કેવું છે આગળ? ધનુ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, બારસની તિથિ, વિષુકુંભ યોગ ને શુક્રવારનો દિવસ છે. હવે 7મા સ્થાનનો માલિક શુક્ર છે અને મંગળ ને સૂર્ય બુધ જોડે છે. સ્વાસ્થ્યમાં થોડીક ચિંતા કરવાની બાબત છે, કારણ કે બુધ અને સૂર્ય મંગળ કર્ક રાશિનો નીચનો થઈને બેઠો છે બેન. એટલા માટે થોડુંક એને છે ને સ્વાસ્થ્યમાં તકેદારી રખાવજો. સૂર્યનારાયણને રોજ જળ ચડાવે, એમાં કંકુ નાખીને રોજ જળ ચડાવે, એનાથી એને લાભ થાય. ને બીજું, તાંબાનું કડું એના જમણા હાથમાં પહેરાવાથી ભર બપોરે સૂર્યનારાયણને 12 વાગે સૂર્ય ભગવાનને બતાવીને ભર બપોરે એ તાંબાનું કડું પહેરે. આવતા રવિવારે આ વસ્તુ કરી કાઢે, એનાથી એને લાભ થશે અને આગળ જતા એને કોઈ સમસ્યા ના લગ્નમાં, ના સ્વાસ્થ્યમાં કે બીજા અન્ય નહીં રહે. આટલું કરાવજો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે વધુ એક કોલર જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. હા, મારે બેબી માટે પૂછવું હતું. જી હા, એની જન્મ તારીખ છે 4/10/2009 જી અને જન્મ સ્થળ છે સુરત જી અને એનો સમય છે સવારે 5 ને 10 નો ટાઈમ. જી અને એનો ભણવામાં કેવું રહેશે અને બીજું એનો સ્વાસ્થ્ય કેવું રહેશે? જી. મીન રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, પૂનમનો જન્મ છે આ છોકરીનો. રવિવારના દિવસે પૂનમમાં એનો જન્મ થયો હતો. હવે સૂર્ય શનિ જોડે છે અને ગુરુ રાહુનો ચંડાલ યોગ પણ સાથે છે. એટલા માટે આ વસ્તુ બને છે કે ભાઈ દેખો, સૂર્ય શનિ બીજા સ્થાનમાં, ગુરુ રાહુનો એને અત્યારે જે પ્રમાણે કુંડળી બની છે, ફેફસાને લગતું કોઈ સ્વાસ્થ્ય એટલે શરદી કફ ઉધરસ ના થાય મોટી ભાગે, અને આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય. ટીવી જોવાનું, મોબાઈલ જોવાનું ઓછું કરાવડાવજો બેન. ભણવામાં તો એટલો વાંધો નહીં આવે, આગળ જતાં સારું ભણશે બી ખરીને, વિદેશમાં પણ ભણતરના યોગ છે. પણ 2 વસ્તુનું ખાસ ધ્યાન રખાવડાવજો અને ઠંડુ પાણી પીવાનું ઓછું કરાવડાવજો અને આંખોમાં એટલે ટીવી ને મોબાઈલ ઓછો કરાવજો. શક્ય હોય તો એને 3 મુખી રુદ્રાક્ષ પહેરાવાથી લાભ થશે. તો 3 મુખી રુદ્રાક્ષ પણ એને પહેરાવી દેજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. ભાગીદારીમાં જે લોકો વેપાર કરી રહ્યા છે એ લોકો માટે લાભદાયી દિવસ છે. મિત્રોની મદદ મળતી રહેશે. સંબંધો સાવચેત રહેવાની જરૂર છે. કામ માટે બાકીનો સમય સારો છે. વાદળી શુભ કલર, શુભાંક 4 છે. વૃશ્ચિક રાશિને સકારાત્મક પરિણામો આવી શકે છે. શેર બજારમાં રોકાણ કરવાથી લાભ થઈ શકે છે. કામમાં પ્રમોદ બહુ હાનિકારક થશે. જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં પછી બહુ આમ ઉમંગમાં આવીને કશું બોલતા નહીં, બહુ એક્સાઇટ ના થતા, નહીં તો પાછું લોચો પડી જાય. વેપાર વ્યવસાય મધ્યમ રહેશે. નીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. ધન રાશિને તણાવમાંથી છુટકારો મેળવી શકો છો. મનમાં સારા વિચારો, સર્જનાત્મક વિચારો રહેશે. નાની મોટી શારીરિક સમસ્યાઓ આવતી જતી રહેશે અને પણ જલ્દી લોકો પર આંધળો વિશ્વાસ ના મૂકતા. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. અશાંતનો અનુભવ ના થાય. મકર રાશિ ખાસ ધ્યાન રાખે. આક્રમકતા વધી શકે છે. પરિવારને પૂરતો સમય આપવાનો પ્રયત્ન કરજો. આવકના નવા સાધન પ્રાપ્ત થશે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. કુંભ રાશિ, આર્થિક રીતે સારો દિવસ. આર્થિક રીતે વર્ષ સારું છે. ઘરના વાતાવરણમાં સુસંગતતા જોવા મળે છે. નવી નવી વાનગીઓ ખાવાની તક પણ મળશે. શત્રુઓ પરાસ્ત થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિને દિવસભર પરેશાન રહેવાય. ક્યાંક ને ક્યાંક વ્યવસ્થામાં ગરબાનું પાસનું સેટિંગ થયું નથી થયું, શું છે, આવું બધું ચાલ્યા કરશે. થઈ જશે ભાઈ. ધન ધાર્મિક કાર્યમાં વપરાય. સારા એવા ધાર્મિક કાર્યોમાં પૈસા વપરાશે. નહીં વપરાતો તો લોકો પરાણે વપરાવડાવશે.
મનમાં શાંતિ રહેશે, માનસિક શાંતિ મળે અને કોઈ સમસ્યા ખોટી ઊભી ના થાય તેનું ધ્યાન રાખજો. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો બી કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. કેવું રહેશે ભાઈ કાલે? જેનો 22/9 જેનો પણ જન્મદિવસ છે, બહુ સરસ. 9 ઓફ કપ્સનું કાર્ડ છે, હેપીનેસનું કાર્ડ છે, લાફિંગ બુદ્ધાનું કાર્ડ છે. સારામાં સારું મેજર અલકારનામાનું વન ઓફ ધી ગુડ કાર્ડ. એટલે કે ભાઈ આમ તો આ કપ્સનું કાર્ડ છે પણ હેપીનેસનું કાર્ડ છે. તમારી જે બી ઈચ્છા છે તે પૂરી થશે. વિશ કમ ટ્રુ. તમારી જે પણ ઈચ્છા છે તે પૂરી થશે આ વર્ષે. અચ્છા, લક્ઝરી મળશે એટલે સારા એવા સુખ સાધનોની વૈભવની પ્રાપ્તિ થશે. લોકો તમને માન સન્માન આપતા થશે. ઇમોશનલી સ્ટેબિલિટી હશે. જે આમ કહે ને એક ભોળાપણે કામ થઈ જાય છે એમાં સ્ટેબિલિટી હશે. ટૂંકમાં ગુજરાતીમાં જાડી ચામડી ના બનશો આ વર્ષે. જે કામો અટક્યા છે તે પૂરા થશે અને તમારું વજન ના વધે તેનું ખાસ ધ્યાન રાખજો. કાલે જેનો પણ જન્મદિવસ છે થોડું વજન ઉપર ધ્યાન રાખવાનું છે. બાકી બધું સારું છે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે દર સોમવારે ભગવાન શંકરને એક સફેદ ફૂલ ચડાવી દેજો. વરસ સારું ને સુંદર જશે. અને સફેદ ફૂલ તમારી પાસે રાખજો. બીજા દિવસે પીપળે મૂકી દેજો. આખું વરસ સારું ને સુંદર જશે, લાભદાયી જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે નવરાત્રિમાં માતાજીનું સ્થાપન કયા મુહૂર્તમાં કરવું તેને લઈને ખૂબ જ સુંદર ચોઘડિયા જણાવ્યા છે. અને સાથે જો તમારે પણ મા જગદંબાના પ્રચાર ઉપાસક બનવું છે તો શું કરવું જોઈએ તેને લઈને ખૂબ સુંદર માહિતી આપી છે. ફરી એકવાર તમારા પરિવારજનો મિત્રોને આ વિડીયો શેર કરજો. તમે પણ ખાસ યુટ્યુબ પર નિહાળજો અને કોમેન્ટમાં લખીને જણાવજો કે તમને અમારો કાર્યક્રમ કેવો લાગે છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.